કોઈને અડાઈ નહીં સ્ત્રીને એ વાત વાલે નામોરીએ પૂરી કરી. વાલો નામોરીએ ખપેડા કહેવીને મકાનમાં ખાબકો લૂંટવા માટે, એમાં માથેથી પીડ્યો ભડું હુનારાનો. તો કોઈ બેન દીકરી જુવાન હુતેલા ખાટલા માથે ઢોલીએ પડતા ધડાંગ દી બેનના શરીર ઉપર હાથ પીડ્યો સીધો. એટલે અડાઈ ગયું દીકરીને, કોઈને શરીર ઉપર અડાઈ, હાથ છાતી ઉપર હાથ ગયો એમ કે છે ઇતિહાસ. આમ અડાઈ ગયું ધડાંગ દઈ, દીકરી રાડ નાખીને ઉભી થઈ ગઈ. વાલો નામોરી આમ હટી ગયો અને ખબર પડી કે હાય હાય ભારે કરી. પણ એને ઈ ખબર પડી કે હું બારવટીયો છું, કોઈ બેન દીકરીના શરીર ઉપર મારો હાથ અડી ગયો. હવે મારે શું કરવું? પોતાના હાથમાં તરવાર હતી, કઈ લૂંટ્યું નહીં. તરવાર લઈને અહીંથી આમ ઇતિહાસ કે છે કે ઝાટકો માર્યો, હાથ પડી ગયો, હાથ કાપી દરવાજો ખોલી નીકળી ગયો. ગામ ભેળું થઈ ગયું, બધા રાડું નાખ્યું. દીકરી મીંડી એટલે ભેળું થઈ ગયું ગામ. આ કોણ હતો? તો એ દીકરીએ કીધું જે હતો એ મને ખબર નથી, પણ એનો હાથ મારા શરીર ઉપર રેડો ને કોઈ બાપ છે એ દીકરી ઉપર હાથ ફેરવ્યો તો મારા ઉપર એનો હાથ આવ્યો તો એમાં કોઈ જાતનો વિકાર નહોતો, એટલી મને ખબર છે.